સમય તમે જે 11 વર્ષ કીધો ને ટોટલ નોટરાઇઝ નો કાંઈ તમે પૂછી લે પેલા. એટલે જે હક કમી કરી હક કમી કરી તો હક કમી કરનાર જે વ્યક્તિ બેન હોય કે ભાઈ હોય એ દાવો કરે તો એની જે સમય મર્યાદા છે એ 11 વર્ષ સુધી ટૂંકમાં એમ ને 8 બેસી જાઓ આખી ચોખવટ કરું. પહેલી વસ્તુ તો કોઈ પણ એફિડેવિટ કરો એની સમય મર્યાદા 6 મહિના જ સમજવાની. હા કોઈ પણ એફિડેવિટ કર્યું એટલે રેવન્યુ રેકર્ડમાં નોંધાવા દઈ દેવું જોઈએ. 6 મહિનાથી જાજો પીરિયડ નીકળી ગયો, માનો કે કૂવો છે 2 વર્ષ પછી આ એફિડેવિટ કરીને 2 વર્ષ પછી નોંધાય તો નોંધી દઈએ કે નવું એફિડેવિટ લઈ આવે. હા બરાબર. એટલે કોઈ પણ એફિડેવિટ કે એગ્રીમેન્ટ નોટરાઇઝ કરેલા હોય એની સમય મર્યાદા 6 મહિનાની અંદર જે તે ડિપાર્ટમેન્ટમાં જમા કરાવી દેવું જોઈએ. જો રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ હોય તો લાઈફ ટાઈમ ગમે ત્યારે દો. સમજાણું? માસ ગુજરી જાય તો હાલે. હવે બીજું કે એ ફયું એ હક કમી કર્યા હોય કે દીકરીઓએ હક કમી કર્યા હોય ભાણિયા પડકારી શકતા નથી. વ્યક્તિ જીવે છે એ જ પડકારી શકે. હમણાં સુપ્રીમ કોર્ટે કીધું કે આડી લીટી વાળાને તને પ્રતિનિધિ નિધિપતિના પ્રતિનિધિને કોઈ અધિકાર નથી. રિસેન્ટલી ચુકાદો વાંચ્યો હતો ને, અત્યાર સુધી હાલતું હતું. સુપ્રીમ કોર્ટે કહી દીધું કે નિધિપતિના પ્રતિનિધિને કોઈ અધિકાર નથી. નિધિપતિ કોણ છે? ફઈ છે ને, જેનું 7 નંબરમાં નામ છે. ઓલો તો પ્રતિનિધિ છે, માટે એને કોઈ પડકારવાનો અધિકાર નથી. અત્યાર સુધી પડકારી ગયા, હવે તો કોર્ટમાં કેસ જ મુકાશે નહીં. પ્રતિનિધિનો કેસ જ તો કાઢી નાખવાનો. હવે દરેક જગ્યાએ દીવાની જરૂર નથી. સામાન્ય ડીલે માફીની મર્યાદા કીધી છે. એમાં એ જીતી જ જાય એવું જરૂરી નથી, ખાલી કેસ વાંચવા લાયક થાય પછી તો કેસ ફગાવી દેવા લાયક થયો. આ તફાવત સમજાઈ ગયો? ઓકે, હાલો.